મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામમાં તળાવ પર બની રહેલ સુરક્ષા દિવાલ બનાવવામાં ભ્રષ્ટાચાર. ખાતરજ ચોકડીથી મોકવા જવાના રોડ પર ખાતરજથી બોગજીપુરા જવાના રોડ પર આવેલ નાની નહેર તળાવ પર હાલમાં ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા તળાવ પર સુરક્ષા દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સુરક્ષા દિવાલ બનાવવામાં સિમેન્ટ અને લોખંડની ગુણવત્તાયુક્ત ન વાપરતા અને હલકી કક્ષાનો સિમેન્ટ વાપરતા તાલુકા પંચાયતના સભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. નાની હેર તળાવ પર સુરક્ષા દિવાલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સુરક્ષા દિવાલ બનાવવાના પાયામાં માત્ર 8 કિલોમીટરના લોખંડના સળિયા વાપરવામાં આવી રહ્યા છે. બીજા કોઈપણ પ્રકારના લોખંડના સળિયા વાપર્યા વગર કામ કરતા તાલુકા પંચાયત ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ કર્યા છે. ખેડા જિલ્લા માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગના મહેમદાબાદના એસઓ ધર્મેશભાઈ ઓડ રોડનું એક પણ કામકાજ જોવા આવતા નથી તેવો આક્ષેપ તાલુકા પંચાયતના સભ્ય દ્વારા કરવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતા આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ કારોબારી સભ્ય અને હાલના તાલુકા પંચાયતના સભ્યએ આ બાબતે માર્ગ અને મકાન પેટા પંચાયત વિભાગના અધિકારીઓ અને કર્મચારીને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. નાની હેર તળાવ પર લાખો રૂપિયાના ખર્ચે સુરક્ષા દિવાલ બનાવવામાં આવી રહી છે, ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે.